જો ભાઈ હરદેવ દવા પી લીધી છે, એક હજી 2 દવા બાકી છે ને એક ટીકડી બાકી છે. હા એકદમ હીરો લાગો છો નીકળો તમારે કઈ હીરો નહીં ટીચર આવો સાઈન ઠે કેમ છત્રપતિ શિવાજીએ સાંડલો આવો કરતા એટલે હે એવું છે એમ ને. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા મજામાં? આશા છે કે બધા મજામાં જ હશો. તો ફરી એક નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો ફાઇનલી મિત્રો આપણે સવારમાં નાહી ધોઈને થઈ ગયા છીએ ફ્રેશ, અને જો કંઈક આવું મસ્ત મજાનું ગુડ મોર્નિંગ છે. અને જો અહીંયા ખુશીની માં કચરા પોતા કરે છે, અને આ હરદેવભાઈ અહીંયા બેઠો છે, જો તમે જોઈ શકો છો. બોલ હરદેવ. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? જય માતાજી. બોલ. હા પકડ ફોન. હા જો ભાઈ હરદેવભાઈ આજ કઈ વિડીયો બનાવવાના મૂડમાં નથી, કેમ કે ભાઈ એની થોડીક તબિયત બરોબર જામી એવી નથી. જો આ બેસી ગયો છે ને એને આખું જો કેવી થઈ ગઈ છે, એટલે એ કે વિડીયો બનાવવાના મૂડમાં નથી, બહુ મજા નથી એને. તો એવું છે ભાઈ, કાંઈ વાંધો નહીં મિત્રો. આપણે હવે જવાનું છે કામ ઉપર, કેમ કે આપણે હવે કામે જવું પડશે ને. કાલે તો 4 વાગ્યાના આપણે ઘરે વયા હતા, કેમ કે કામ કાંઈ હતું નહીં. આપણું કામ કમ્પ્લીટ થાય એટલે આપણે જવાનું હોય, પણ આજ તો આપણે જવું જોઈએ. કામ હોય કે ન હોય ખાતે જાય, કામ હોય તો ઠીક છે, નકર ઘડીક ભાઈબંધ દોસ્તાર મોજ મસ્તી કરીને વહી આવશે. તો ભાઈ અત્યારે આપણે કામે તો જવાનો ટાઈમ થઈ ગયો છે, પણ આ જો બાયુ છે ને, બાયુ કોઈ વાતે નવરી ન થાય. જો એના આમ જો કામકાજ ચાલુ થઈ ગયું છે, હજી માથું ઓળાવે છે અડધી કલાક પેલા. વાળ આમ પીખા, પછી પાછા વાળ ઓળાવે, અને પછી શું કહેવાય સાંડલો કરશે. તો ભાઈ તમારે આવું થાય કે નહીં જરાક કોમેન્ટ કરીને કહેજો, તો મને ખબર પડે કે હું એકલો નથી હલવાનો ને. અને આપણો લુક જો કેવો દેખાય છે, લાગુ છું ને એકદમ? હા એકદમ હીરો લાગો છો નીકળો તમારે કઈ હીરો નહીં, લાગુ છું ને એકદમ બાઘડ બિલ્લા જેવો. मतलब वो अलग ही लेवल का बंदा था। હરદેવ ભાઈ જો બેઠા છે, હાથમાં દવા લઈ. બહુ એવું લાગશે તો પીહે. આ ડેડી કોનો છે લે? હે ડેડી કોનો છે? હા કોણે આપ્યો તને? તારો બર્થડે હતો ત્યારે મામા આપ્યો તો. ઠીક તો પણ એને હાસવાય ને તારે. તો કાંઈ વાંધો નહીં મિત્રો, આપણે હવે કામે જવું જોઈએ. તારે કેટલી વાર છે? હે તો નીકળવાનું છે કરીને તો તે તો 9:30 વગાડી દીધા. હા હું નીકળું એમ? તો તમે તમારે સ્કૂલે નથી જવાનું તારે? હે કેમ? આ સાંડલો આજ કાંઈક અલગ કર્યો. હેનો સાંડલો કર્યો? હા કેમ આવો સાંડલો કર્યો દીવા જેવો? હે મોઢામાં નાખ મઈ. કેમ છત્રપતિ શિવાજીએ સાંડલો આવો કરતા એટલે હે એવું છે એમ ને? તો ભાઈ એવું છે. શું કીધું ડોક્ટરે? શું કીધું? દવા આપી. જો અહીંયા દવા જોવાનું ચાલુ છે. આ દવા આપી છે, 400 રૂપિયાની દવા આપી છે. અને કેટલા દી આવવાનું કીધું? હા કોમ દી આવવાનું કીધું છે, 2-3 દી એવું છે ને. આ ભાઈ અમારો ભાણો છે, જો એ હૂતો છે, એને તે તાવ આવી ગયો છે. હવે રિપોર્ટ લેવા આવ્યા છે ઓલા સાહેબ. રિપોર્ટ કરશે, એને તો વાર લાગશે. આને દવા આપી દીધી છે, તો કાંઈ વાંધો નહીં. હાલો આપણે ઘેરે જઈએ ને હરદેવને દવા પાઈ દઈએ, કેમ કે હજી શરૂઆત છે તો આપણે દવા લઈ લીધી છે, તો વધે નહીં. અને જો હરદેવ એમ કહે છે કે ઓલાને બતાવો એમ. જો તો એવું છે. તો ફેમિલી આપણે હરદેવની આ દવા લઈને આવી ગયા છીએ ઘેરે. તમે જોઈ શકો છો આ બધી દવા છે, આ દવા આપી છે. અને કાંઈ વાંધો નથી, નોર્મલ શરદી ઉધરસ થયું છે અત્યારે. જો ભાઈ અહીંયા સૂતા છે, એટલે હવે એને દવા કાઢી દઉં, એટલે એ દવા પી લે. તો સારું હાલો હું એને દવા કાઢી દઉં. તો મિત્રો આ છે મમરી આપી છે, અને આપણે એમાં પાણી મેળવી દીધું છે મમરીમાં, અને હવે આપણે દવા એમને હલાવી છીએ.
કેમ કે એ સરખી મિક્સ થઈ જાય ને તો પછી દવા પાવામાં સારું પડે અને દવા કામ કરે. એ આટો આપણે હરખાઈથી હલાવી નાખી. હાલો હરદેવને ભાઈ ઉધરા બહુ ભારે થઈ ગઈ છે, ઘોડા ઉધરા થઈ ગઈ છે. જો તમે કેવો અવાજ આવે છે. આ બધી દવા 5-5 ml જ પાવાની છે સાંજ સવાર જમીને. એટલે આપણે 5-5 ml દવા ભરીએ છીએ. આલા પેલા પીઝા હરદેવભાઈ દવા પીવે છે. એમાં પાણી શું લેવા નાખીશું બોલ? એ શું કર્યું તો એમ પીવાનું હોય? હવે એમ તો ઘરમાં તો ફેમિલી જુઓ તમે, હરદેવ આસાનથી ઢાંકણું આખું દવાનું પી ગયો. અને મારા બાળકોને દવા પાવી એટલે હાવ ઈઝી, આરામથી એની હાથે જ તે દવા બધી પી જાય. બીજા છોકરાની જેવું નહીં કે આપણે પરાયણે દવા પાવી પડે. પીઝામાં છે તમે ઢાંકણા આપી ગયો એટલે એ દવા પી જાય આરામથી. જો કેમ પીવે તું પાણી ઢોળમાં આટલું બધું. જો ભાઈ હરદેવ દવા પી લીધી છે એક, હજી 2 દવા બાકી છે ને એક ટીકડી બાકી છે. આ ટીકડી કેમ પીવાની છે એ જોઈએ આપણે. સવારે 1 અને સાંજે 1. લા 1 આપી દઉં. એ રેવા દે હું બધું કરી નાખી. હાલો પીઝા ખાઈ. તો ફેમિલી જો આ હરદેવને આપણે પાછું બીજું ઢાંકણું ભરી દીધું છે. એ તે જોવો તમે હાવ આસાનથી અને આરામથી પી ગયો છે. એટલે દવા પીવી એટલે એને રમત થાય અને મજા આવે. એકવાર તો મારે આ હરદેવ છે ને આખી બાટલી દવાની પી ગયો તો જો હરદેવ પાછું બીજું ઢાંકણું પી ગયો છે. હવે એક આ બાકી છે ઉધરસનું, એ આપી દઉં એટલે વાંધો નહીં. હવે તારે પાણી પીવું હોય ને તો થોડુંક પી લે. આ ઉધરસની બાટલી પીધા પછી આપણે પાણી નથી પીવાનું, એટલે ઉધરા ન આવે. રેડી? તો કાંઈ વાંધો નહીં. હાલો મિત્રો, હવે આજનો વિડીયો આટલો. આશા છે કે આજનો વ્લોગ તમને પસંદ આવ્યો હશે, ને પસંદ આવ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હાલો ત્યારે મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ, બાય બાય.